દમણમાં આઈટીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। દમણના નામચીન બુટલેગર પ્રમોદ ટંડલનું 180 કરોડનું ટર્નઓવર હોવાનો ઘટસ્ફોટ થયો છે। આઈટી વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ 4 દિવસ અગાઉ દમણમાં 3 લીકર શોપમાં સર્વે કરાયો હતો, જે દરમિયાન તપાસ અધિકારીઓએ કેટલું લીકર વેચાયું, સ્ટોક ક્યાંથી આવતો હતો અને નફાના રૂપિયા ક્યાં ડાયવર્ટ કરાતા હતા તે બાબતે ઝીણવટભરી તપાસ કરી હતી। સૂત્રોના મતે 3 લીકર શોપમાંથી એકનું ટર્નઓવર રૂપિયા 100 કરોડ હતું, જ્યારે અન્ય 2 શોપ ટર્નઓવર રૂપિયા 80 કરોડનું હતું। જો કે અધિકારીઓને શંકા છે કે ટર્નઓવર રૂપિયા 300 કરોડથી વધુનું હોઈ શકે છે। પોલીસથી ભાગતા ફરતા પ્રમોદ ટંડલે નોટબંધી દરમિયાન કુલ 3 બેંકોમાં ટુકડે રૂપિયા 19 કરોડ જમા કર્યા હતા। જો કે પોલીસ અને ઈડી પાસે રૂપિયા 32 કરોડ જમા કરાવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે। આઈટી અધિકારીઓએ રૂપિયા 13 કરોડના હિસાબનો તાગ મેળવવા ઈડી પાસે માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું છે। દીવ દમણના ભાજપી સાંસદ લાલુભાઈ પટેલના સાળા પ્રમોદ ટંડલ સામે નવસારી જિલ્લાના જલાલપોર, બિલીમોરા અને નવસારી રૂરલમાં દારૂના 7 ગુનાઓ નોંધાયા છે, જેમાં પોલીસે પ્રમોદ ટંડલને વોન્ટેડ જાહેર કર્યો હતો। આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં તે પોલીસને ચકમો આપીને હથકડી સાથે ફરાર થઈ ગયો હતો। તો આ તરફ ઈડીએ દમણમાં દારૂના એક અડ્ડાનો પર્દાફાશ કર્યો છે, જ્યાંથી આલ્કોહોલને ગુજરાતમાં દાણચોરીથી ઘુસાડવામાં આવતો હતો। આ કૌભાંડનો સૂત્રધાર રમેશ પટેલ અને પ્રમોદ ટંડલ હોવાનું મનાય છે। ઈડીના અધિકારીઓએ દરોડા પાડીને રમેશ પટેલના વેરહાઉસમાંથી રૂપિયા 2.5 કરોડની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો। ઈડીને સાથોસાથ કેટલાક દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે, જેના પરથી જાણવા મળ્યું કે રમેશ પટેલ તાજેતરમાં જ રૂપિયા 7 કરોડનો દારૂ ગુજરાતમાં દાણચોરીથી ઘુસાડ્યો હતો। અધિકારીઓએ દરોડામાં લાખો રૂપિયાની રોકડ રકમ તથા 7 મોંઘીદાટ કાર પણ જપ્ત કરી છે। આ કારની કિંમત 2 કરોડ રૂપિયા થવા જાય છે। રમેશ પટેલે છેલ્લા 3 વર્ષમાં તેના બેંક એકાઉન્ટમાં 223.47 કરોડની રકમ જમા કરાવી હતી। તપાસ દરમિયાન રૂપિયા 7.10 કરોડના ગેરકાયદે વ્યવહાર ઝડપાયા। આરોપી રમેશ પટેલ ગુજરાતમાં 30 વધુ ગુનાઓ નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે। રમેશ પટેલની પહોંચ મોટા નેતાઓ અને અધિકારીઓ સુધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સીએમ વિજય રૂપાણી સાથે તેનો એક ફોટો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।